નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। બોડેલી ગોપાલ ટોકીઝથી રાજખેરવા જતા બિસ્માર બનેલા વિવાદિત રોડનું આજરોજ કામ શરૂ કરવામાં આવ્યું। ભારે વિવાદને લઈને છેલ્લા 2 વર્ષથી રોડ બનાવવામાં આવતો ન હતો, જે આજરોજ અલી ખેરવા ગ્રામ પંચાયત સરપંચ તેમજ બોડેલી સરપંચ ટીડીઓ શિવ બાપુ તેમજ તલાટીની હાજરીમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા સંજોગોને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રોડનું કામ શરૂ થતા 2 વર્ષથી હાલાકી ભોગવતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો। શું કહી રહ્યા છે દિલુભાઈ ઠક્કર, જુઓ વિડીયો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર। બોડેલી તાલુકાના અલીપુરા ગ્રામ પંચાયત હસ્તકનો 600 મીટરનો રોડ છેલ્લા 1.5 વર્ષથી વિવાદાસ્પદ હતો। સ્થાનિક પ્રજા 1.5 વર્ષથી શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે હેરાન થતી હતી, પરંતુ ગત સપ્તાહે જે ઇલેક્ટ્રોનિક મીડિયાએ આ બાબત ન્યૂઝ જે હાઇલાઇટ કર્યા, એના અનુસંધાનમાં મને એવું લાગે છે કે જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓ અને સ્થાનિક એમએલએનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ જ કામ કરી ગયું, એ સિવાય કંઈ જ નહીં। છતાં પણ જાગ્યા હતી સવાર વહીવટતંત્રને અને આ બાબતમાં છેલ્લા 1.5 વર્ષથી કન્ટિન્યુ જે રસ લેતા હતા ઇલેક્ટ્રોનિક મીડિયા, એમને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।